الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى. بسم الله الرحمن الرحيم. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. صلوات على محمد وعلى محمد. अज़ीज़ान मोहतरम, शबे जुमा આપણે જે સુજે પર ગુફ્તગુ કરી રહ્યા છીએ, યકીનન તમને મને લાગે છે હવે બધાને ખબર હશે કે આપણે ક્યાં સબ્જેક્ટ પર વાત કરે છે. શબે જુમા ફ્રાય મારવાનું, પ્રેમ માનવાનો, બોલું ના કરનાર કે અલ્લાહ પછતાવા માટે. હા, અલ્લાહ સાથે Connection. કનેક્શન. આપણે આપણું ખુદા સાથે કનેક્શન અને રિલેશનમાં જે છે એને આપણે મજબૂત કરવાનો છે, ખુદા સાથે કોન્ટેક્ટ કરવાનો છે. અને એના માટે આપણા માટે જરૂરી એ છે કે આપણે હંમેશા વચ્ચેના રસ્તાને અપનાવે. એક ઇન્સાન ખાલી દીન પકડીને બેસી જાય તો બી નહીં કામયાબ થાય. એક ઇન્સાન ખાલી દુનિયા પકડીને બેસી જાય તો પણ કામયાબ નહીં થાય. એક્સિલેટરની સાથે સાથે ફ્રેમ રાખવાની છે, બરાબર છે ને? ખાલી એક્સિલેટર દબાવી દેશું તો એ મરવાના છે, ફ્રેમ દબાવી દેશું તો બેઠી રહેવાના છે, કાંઈ ઉકળવાનું નથી. ચાય નહીં બને એનાથી, તો બેઠા છે, આપણે બેઠા છે, કાંઈ ના થાય, હે ને? ચાય નહીં પાકે એનાથી. તો આપણે વચ્ચેનો રસ્તો અપનાવવાનો છે, સરખી રીતના બાલાન્સથી દુનિયામાં હાલવાનું છે. અને કમાલ એવા ઇન્સાનનો છે જો એવા ઇન્સાન કે જે દુનિયામાં રહીને જે છે દુનિયાની ના હરેક એક્ઝામને પાસ કરીને બધી જગ્યાએ જોઈ રહ્યો છે કેટલી તકલીફો છે, મુસીબતો છે, પરેશાનીઓ છે, કેટલા ઇમ્તિહાનમાંથી પસાર થઈ રહ્યો છે. એ બધાનો સામનો કરીને ખુદા સુધી પહોંચે છે. તમે સમજ્યા? એક માણસ જંગલમાં બેઠો હોય અને જંગલમાં કોઈ એને દેખાતું નથી, પછી ફખર એમ કરતો હોય કોઈ દિવસ નામ મહેરમને નથી દેખતો, એટલે ભાઈ નીકળતી જ નથી તો શું જોવાનું છે તું? હે, તો આવ તુલિયારમાં વાટા મારીને દેખાડ, પછી કર તો કમાલ છે તારે, હે ને? જગ્યાએ જગ્યાએ તારી આંખમાં આમ જે છે હમલા થઈ રહ્યા હોય, પછી તું કરીને બતાવ તો કમાલ છે ને તારું. જંગલમાં બેઠા બેઠા એમાં કોણ તને લિયોન ટાઈગર જોવાના, બીજું કોણ દેખવાનું છે તને? તો કમાલ ઇન્સાનનું ત્યારે છે જ્યારે આ રીતના દુનિયામાં રહીને ખુદા સુધી પહોંચે છે, એને બાલાન્સ રાખે છે દુનિયામાં. અને ખુદાને એવો ઇન્સાન બી પસંદ નથી, હા, કે
પૈગંબરના જમાનામાં એક માણસ હતો, પૈગંબરને સમાચાર મળ્યા, યાર રસૂલુલ્લાહ કેવો માણસ ક્યાં છે? કે આ રસૂલુલ્લાહ એણે તો ઘર-બાર છોડી દીધું છે, કામ ધંધા છોડી દીધા છે, એ તો ફાની મસ્જિદમાં બેઠી તસ્બીહ લઈને બેઠી ગયો છે, બહાર જ નથી નીકળતો. કેમ? તો કે અલ્લાહ અલ્લાહ કરે. રસૂલુલ્લાહ કે એને બારે કાઢો. હાલ એને કે બાપ ઊભો થા ને બારે નીકળ. આમ આ શું બાયડી બચ્ચાના હક અદા નથી કરતો, દુનિયામાં જીવન આ દુનિયામાં રહેવાનું છે ભાઈ, કઈ મસ્જિદમાં બેઠું કઈ ખુદાને નથી પામી લેવાનું. તું બધાયના હક અદા કર. તારા માટે દુનિયામાં બી હક છે બધાયના, બીબીના છે, બચ્ચાના છે, મા બાપના છે, આ બધી ચીજોને સાથે લઈને ખુદા સાથે રહેવાનું છે. બરાબર ને? ખુદાને એવા બંદા બી પસંદ નથી જે મસ્જિદમાં પડ્યો હોય અલ્લાહ અલ્લાહ કર્યા કરે. ના, એને તો બારે કાઢવાનો હુકમ છે. સમજ્યા? તો આપણે આ રીતના મૌલાએ કાયનાતની જિંદગી જુઓ તમે. મૌલાએ કાયનાત, શું દુનિયામાં કોઈ અલી જેવા ઇબાદત કરવા વાળા છે કોઈ? તમારી ને મારી તાકાત છે કે અલી જેવી ઇબાદત કરી શકે? અલીના એક સજદા ઉપર મારી આખી જિંદગીની ઇબાદત કાંઈ ના કહેવાય. એવા અલીની ઇબાદત. પણ ઈ જ અલી તમે જો કેવી રીતના જિંદગી જીવતા, હાથમાં ઉલાડી લઈને મૌલાએ કાયનાતે 40 તો કુવા પોતે ખોદેલા છે. ખાલી મસ્જિદમાં બેઠા રહ્યા મૌલા અલી ના, 40 કુવા અલી પોતે ખોદ્યા. શું કામ? કે મારે લોકોની ખિદમત કરવી છે, કોમની ખિદમત કરવી છે મારે. કુવા ખોદે મૌલાએ કાયનાત, પાણીની સગવડ થઈ જાય તો કહે છે હવે હું આ કુવાને જે છે આ લોકો માટે વકફ કરું છું. જો કેવું બધાનો ખ્યાલ કરે છે. ક્યારેક મૌલા અલી સદકો કરી દેતા આખા કુવાને, હું આ કુવાને અલ્લાહની રાહમાં સદકો કરું છું. 40 કુવા પોતાના હાથે મૌલા અલી ખોદ્યા લોકો માટે. તમે જો લોકોના સમાજમાં મૌલા અલી જિંદગી કરતા. એ જ મૌલા અલી પાછા ઘરમાં આવતા તો ફાતિમા ઝહરાને પૂછે, બીબી મારી ઝૌજા, ઘરમાં તારી શું મદદ કરું બોલ. હવે કહે છે ઘરના હક છે ને. ફાતિમા ઝહરાને ઘરમાં મદદ જોતી હોય, દાળ વીણવાનું હોય કે ઘરમાં કઈ કામ હોય ને, ચાવલનું કઈ કામ હોય કે પછી લકુઝીનનું કામ હોય, મૌલા અલી માય પોગી જતા. ફાતિમા તારી શું મદદ કરું? આપણે હું લકુઝીનનું કામ કરું? હા, હું મરદ છું, બળદ નથી. અરે બળદ એની બાયડીની ખિદમત કરે છે તો મરદ ના કરે? બરાબર છે ને? તો શું થઈ ગયું ભાઈ? તું નાનો થઈ જવાનો છે? ના, ખુદાની નજદીક તું બુલંદ થઈ જવાનો છે. તારા બચ્ચાને જો, તારા બીવીને જો, બધાને જો, અલ્લાહને પસંદ છે એને બી ટાઈમ આપ. ઘરમાં જા, તારી જવાબદારી છે. બારે તારી જવાબદારી અદા થઈ ગઈ, હવે ઘરની જવાબદારીને જો. મારી મદામ, મારા બચ્ચા, એને હું પ્યાર કરું, એને ઘોડામાં બેસાડું, એની સાથે વાતો કરું, બીબી સાહેબને ટાઈમ આપું. બિચારી બીબી સાહેબ તડપતી હોય તો ના થાય ને, વ્યાજબી ના કહેવાય ને. એ ચીજ બધાયના હક છે આપણા ઉપર. બરાબર છે ને? અલ્લાહને આવો ઇબાદત ગુજાર બંદો ગમે છે. પછી ખુદાનો ટાઈમ ભાઈ, ખુદા હવે તારો ટાઈમ છે. બરાબર છે ને? બધાયનો શેડ્યુલ, ટાઈમ ટેબલ, દુનિયાની સાથે સાથે દુકાનનો ટાઈમ ભાઈ, દુકાનને સાથે લઈ જાઓ. ધંધાનો ટાઈમ છે, ધંધો કરવાનો છે, ખૂબ પૈસા કમાવાના છે. મારાથી મોટો કોઈ પૈસા વાળો હોવો જ ના ખપે, એટલી મહેનત કરવાની છે મારે. પૈસો જરૂરી છે ને, ઘણી ફેરે બયાન કર્યો છું, હજી હંમેશા કહીશ વારંવાર કે પૈસો કમાઓ, ખૂબ કમાઓ, જરૂરી છે. ખૂબ ધંધો કરો, ખૂબ મહેનત કરો. હલાલ રોજી તો કમાવાની જ હોય ને, કેમ ના કમાય? એના કેટલા ફઝાઇલ છે હલાલ રોજી કમાવાના, ચાલ આપણે બયાન કરશું મોકા ઉપર. તો એલેવેત આ રીતના જીવતા હતા, બધી રીતના, અને આ રીતના ખુદા સાથે કનેક્શનમાં હતા. તમે જો બધા સાથે રહીને બધું કામ કરીને ખુદાથી કેટલા જોડાયેલા. હવે ખુદાનો ટાઈમ છે, ખુદા પાસે આવી ગયો, ખુદાને હું ખુદા સાથે રિલેશનમાં છું. બરાબર છે ને? પણ હજી જો આ રીતના આપણે જિંદગી ગુજારવાની છે, વચ્ચેના રસ્તાને અપનાવીને. યકીન માનો, આવો ઇન્સાન ખુદાથી બહુ નજદીક છે. ઉલાઇકલ મુકર્રબૂન માંથી છે, ખુદાથી કરીબ છે આ માણસ, બહુ નજદીક ઇન્સાન છે. અને ખાલી જો આપણે દુનિયામાં ફસાઈ જશું તો મારા અઝીઝો, દુનિયા છે ને ઉતાર ચઢાવની જગ્યા છે. ખબર છે ને? દુનિયા એક સરખી નથી રહેતી બધાય માટે. એ મગજમાં રાખવાનું છે. આજ આપણે આમ છીએ, ઓચિંતા આમે થઈ જાય. આપણે થઈ છે ને દુનિયામાં આપણે કેટલા એવા એક્ઝામ્પલ જોયેલા છે. ભલે આપણે આજ આમ છે, પણ આપણી ફરજ છે કે જેણે આપણને આમ કર્યો છે ને એ ખુદાને આપણે જોતા રહીએ, યાદ રાખ્યા કરે. એ ખુદાને ના ભૂલી જઈએ.
નકર એ જ ખુદામાં તાકાત છે કે હું આમ મને પાછું લાવી દે, એનામાં તો તાકાત છે, બધું છે એની પાસે. તમને એક્ઝામ્પલ આપું. હારૂન રશીદ બાદશાહ હતો ને, હારૂન રશીદ 7મા ઇમામનો કાતિબ, 7મા ઇમામને જેણે ઝહેર આપ્યું એ હારૂન રશીદ. એ હારૂન રશીદ એના જમાનામાં એક ગામ હતું બરામકે ગામ. હારૂન રશીદ એ આખા ગામને બહુ પસંદ કરતો હતો અને એ લોકોને એટલો પ્યાર કરે, બધાયને, આખા ગામ વાળાઓને. અને એ ગામમાં એક બીજો માણસ હતો જાફર બરમકી. અને જાફર બરમકી હારૂનનો ખાસ દોસ્ત. 17 વર્ષ સુધી, this Satan 17 years એ હારૂન રશીદનો દોસ્ત, એવો ખાસ ને નજદીકનો દોસ્ત કે હારૂન રશીદ આમ બધું એના ઉપર કુરબાન. કેટલો માલદાર બનાવી દીધો, પૈસા વાળો ઇન્સાન થઈ ગયો જાફર બરમકી. અને એને એટલો એને ચાહે છે હારૂન રશીદ. એક વખત એવો આવ્યો કે હારૂન રશીદને નેરવે થયો, કંઈક પ્રોબ્લેમ થયો હશે જાફર બરમકી સાથે અને એ ગામવાળા સાથે. એ ગામ જેને પોતે આબાદ કર્યું હતું, ખૂબ પૈસો આપ્યો હતો, ઓલાને માલદાર બનાવી દીધો હતો ને, આખા ગામને તબાહ કરી નાખ્યો હારૂન રશીદ, આખા ગામને. અને જાફર બરમકીને મારી નાખ્યો. ઓચિંત તમે જો ક્યાં પહોંચી ગયો હતો. જ્યારે એક માણસ છે ને, આ બધાય બનાવ મહિના ગામના લોકો બરબાદ થઈ ગયા, જાફર બરમકી તે મરી ગયો, બધું થઈ ગયું ને, એની માં જીવતી હતી. એની માં છે ને, એની માં પાસે એક માણસ એની નજર પડી ને, તો શું જોયું કે સાવ એક બાઈ છે, જૂના કપડાં પહેરેલી, સાવ આમ ફકીર જેવી બાઈ સાવ. એને ખબર પડી કે આ જાફર બરમકીની માં છે. એ જ્યારે ખબર પડી ને, તો એ ખાસ એની મળવા માટે જાય છે અને એની મુલાકાત કરે છે ને. તો મુલાકાત પછી એને પૂછે છે, તું જાફર બરમકીની માં છો? હા. કે તારી હાલત આવી કે? તો કે તને શું કહું, એક વખત મારો એવો હતો ને કે મારી પાસે 400 કનીઝો કે ખિદમતમાં રહેતી. કેટલી કનીઝ? 400 કનીઝો. કનીઝ એટલે પોતાની માલિક હતી, દાસી નહોતી કે સાંજના ઘરે આવી જાય કામ કરી. ના, એની ખિદમત, એની મિલકિયત, પ્રોપર્ટી એની. 400 કનીઝો. વિચાર કરો તમે, એમ સમજો 400 કાતકાત. કોઈ પાસે હોય 400 મોટર ને 400 કાતકાત હોય તો માલદાર કહેવાય ને. કનીઝો એટલે પોતાની મિલકિયત. જે 400 કનીઝો ખરીદી હોય કેટલા પૈસા વાળા હશે કે 400 કનીઝોની માલિક હું હતી. અને એ વખતે તે મને મારા દીકરાથી એમ શિકાયત હતી, મારા જાફરથી, કે કેમ મને 400 કનીઝ આપી, મારી પાસે વધારે કેમ નથી આપતો મને. વિચાર કરો, આવા લોકો. ખુદા ગમે એટલું આપે ને, ધરાય ના. ખાય ભલે 2 રોટલી, પણ ખપે જાજુ જ ત્યાં આપણને. સુફરો તો મારો મોટો જોવો ખપે, બરાબર ને. ઇન્સાન અસંતોષી છે, જાજુ ખપે એને. કે 400 હતી તો એમ કે તો મારા છોકરાએ કેમ મને 400 કનીઝો આપી. કે છે આ જ દુનિયા છે. જો કે છે હું આ હાલતમાં હતી અને હવે મારી હાલત શું છે? આજ મારી હાલત એ છે કે બકરાના ચામડા હોય ને, બકરાની ચામડી, એવી ખાલી 2 ચામડી છે મારા પાસે. એક પાથરું છું ને એકને ઓઢું છું ખાલી, એના સિવાય મારી પાસે કાંઈ નથી. આ દુનિયા છે મારા અઝીઝો. વિચાર કરો શું આપ્યું એને હારૂન રશીદની બહુ ચાટુકારી કરી, ચાપલુસી કરીને બહુ એને ચાટ્યો. શું આપ્યું એને હારૂન રશીદે? જેણે આબાદ કર્યો એને બરબાદી કરી દીધો. કાશ કે એ ખુદાની ચાપલુસી ન કરું, જે અલા કુલ્લે શૈઇન કદીર છે એની પાસે ન આવું, જેના ખજાનામાં કમી નથી એની સામે સજદા ન કરું, જેની પાસે કઈ કમી નથી અને જે નાફરમાની કરું છું તોય મને આપ્યા કરે છે ખુદા. એનું નથી માનતો, એના ગુનાહ કરું છું તોય મને આપે છે. તો પછી એનું માનવા લાગીશ તો શું નહીં મને આપે? હું એની પાસે જઈશ મોહબ્બતથી, મને શું નહીં આપે? નથી માનતો તોય મને આટલો પ્યાર કરે છે. ચાલ કરે તો હું એ ખુદા પાસે કેમ ન જાઉં? એનાથી કેમ કનેક્શનને મજબૂત ન કરું? મારા અઝીઝો, દુનિયા છે ખતમ થઈ જવા વાળી છે. અને અહેલે બેત જોયા આપણે. અહેલે બેત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સામે શું નહોતું? યઝીદની બયત કરી લીધી હોત, યઝીદ ખજાના મૂકી દે. નહીં, યઝીદ હુસૈન ખૂન આપશે પણ તારી બયત નહીં કરે, કારણ કે મને ખુદા ખપે છે. મને ખુદા ખપે છે, મને તારી આ દુનિયા નથી ખપતી.
એટલે બે ક્યારે આ દુનિયાને મોઢાથી નથી લગાવ્યા. હા, મહેનત કર્યા છે, જરૂરતના હિસાબથી ને ખૂબ પૈસાવાળા થયા છે, પણ આ પૈસા થકી ખુદાથી નજદીક થયા છે. બધાને જોતા તમારા અઝીઝો, કરબલાના મેદાનની અંદર આપણે જોયા કે હુસૈન ઇબ્ન અલી તમામ ચીજોને, પોતાની તમામ માલો મતા, તમામ औलादને ખુદાની રાહમાં હસતા હસતા કુરબાન કરી દીધા. जिगर से हुसैन इब्न अली को जे अली अकबરના જનાઝા ઉપર હાજર હતા અને જવાન દીકરાને તડપતા જોઈને એક જુમલો કહેતા હતા. શું કીધા હુસૈન? અલ્લાહુમ્મા તકબ્બલ હાઝલ કુરબાન, મારા અલ્લાહ મારી આ કુરબાનીને કબૂલ કરી લે. अस्सलामु अलैका या अज़ादारो जारे जवान दिखरो घोड़ा की जमीन पर पड़ी रही हो तो खुदा कोई ज़ईफ माँ बाप ने जवान को गम न दिखाड़े. कोई दिवस कोई જોયા છે કોઈ બુઢા ઇન્સાનને જેનો જવાન દીકરો મરી ગયો હોય એને પૂછજો, જીવતે જીવતા મરી જાય છે. હા મા બાપ જ્યારે જવાન દીકરાની મોત જોવે છે ને, અલ્લાહ જાણે હુસૈન અકબરની આવાજ સાંભળ્યા છે, શું હાલત થઈ હશે. અલી અકબર શું કીધા ખબર છે? अली अकबर जाने कोई घोड़े सवार जमीन पर पड़तो तो घोड़ा की आगे ने कहतो तो मौला हमारी मदद करो, आका हमारी मदद करो, चचा हमारी मदद करो, मामा हमारी मदद करो. मगर अली अकबर एम न कीधा. अली अकबर કહે છે, યા અબતા અલૈકા મિન્ની સલામ, બાબા દૂરથી મારા સલામ કબૂલ કરી લો. शायद अली अकबर जानता था अरे बूढ़ो बाप जवान नो सदमो बर्दाश्त नहीं કરી શકે. શું થયું દાદા, શું થયું? હુસૈનના કાનોમાં આવાજ પહોંચી. હુસૈન જમીનમાં જ્યારે આગળ વધતા હતા ક્યારેક પડી જતા હતા, કાચા ઊભા થઈ જતા હતા. અરે પડતા પડતા अकबर ने आवाज आपता था, याली कहता था, हुक्मना तमे जवान अली ने आवाज આપી રહ્યા છો. યા નજફતી બાબાને મદદ માટે બોલાવી રહ્યા છો. अली अकबर निकल गया. कोई दिवस खुदा कोई बाप ने औसत बोला देखा ने हुसैन શું જોયા? અરે જવાન દીકરો જમીનમાં તડપી રહ્યો હતો, એડિયા રગડી રહ્યો હતો, એક હાથ છાતી પર હતો. હુસૈન કે છે અકબર હાથને હટાવ. બાબા અરે તમને આ બુઢાપામાં સદમો દેવા નથી ચાહતો. હુસૈન શું જોયા? જ્યારે હાથ હટાવે છે એક બચ્ચીની તૂટેલી અડી અકબરની છાતીમાં છે. લાવ મારા દીકરા ખેંચી દઉં. યાની મદદ કહીને બચ્ચીને ખેંચી. ગજબ થઈ ગયો. બચ્ચી તો નીકળી ગઈ, અકબરનું કલેજું બહાર આવી ગયું. બુઢો બાપ જીવતા જીવતા બની ગયો. سيادة الذين كتبوا القلب يهتدون حق سهراب أبيها وبعدها परवरदिगार तेरे वास्ते मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम हमारा तमाम गुनाहों ने माफ फरमा. शब जुमा से हमारा मरहूमीन की मगफिरत फरमा. हमारा मरहूमीन की कब्रों पर तारी रहमत नाज़िल फरमा. हमारा गुनाहों ने माफ फरमा. मोमिनीन की परेशानियों दूर फरमा. जे जे मोमिनीन માટે શિફાની દુઆની ગુજારિશ કરવામાં આવી છે તો સૌને શિફાએ કામિલા વ આજીલા અતા ફરમાવો.
जन्नतुल बकीना रोज़ाओं तामीरना असबाब फराहम फरमाओ हमारी आक़िबत बखैर फरमाओ इमाम ना ज़हूर मा जल्दी फरमाओ अमने ज़हूर इमाम सुनी ज़िंदगी नसीब फरमाओ ज़हूर पशी मौलानी खिदमत व शरफ नसीब फरमाओ रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम اللهم صل على محمد وآل محمد وعجل فرجه. આજે આપણે બધા ઝિયારતે વારસાના બદલે ઝિયારતે આશુરા પડે છે